અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર સ્નેહાંજલિ સોસાયટીમાં એએમસી દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સમયે એએમસીનું જેસીબી મશીન ફરતા રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। પોતાની આજીવનની કમાણીથી ખરીદેલા ઘર પર જેસીબી ફરી જોઈ રહીશોએ બિલ્ડર દિલીપ પટેલના ઘર દરવાજા ખખડાવી ન્યાયની માંગ કરી હતી। સવારે એએમસીની ટીમ, પોલીસ કાફલા અને જેસીબી સાથે સ્નેહાંજલિ સોસાયટી પહોંચી ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું। તંત્રએ બંધ મકાનોના તોડફોડ કરતા જ રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કામગીરી અટકાવી દીધી હતી। રહીશોનો આક્ષેપ હતો કે વર્ષ 2006થી બિલ્ડર દિલીપ પટેલ તેમને અંધારામાં રાખી રહ્યા હતા। સોસાયટી ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યા બાદ પણ બિલ્ડરે તેને કાયદેસર કરાવવાના ઠાલા વાયદા કર્યા હતા, જે આજે અંત તોડફોડમાં પરિણમ્યા હતા। જોકે આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો। સુપ્રીમે પણ તંત્ર કાર્યવાહીને યોગ્ય ગણી રહીશોને ભરવાપાત્ર રકમ ન ભરી ન હતી। અંતે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ કેસમાં અંગત રસ લઈ રહીશોના રહેણાંક માટે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ મકાનો ફાળવણી કરવા સૂચનો આપ્યા હતા। આ સાથે રહીશોને મકાનો પણ ફાળવી દેવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં તંત્રે નોટિસ સમય પહેલા મકાનો તોડવામાં આવી રહ્યા હોવાથી હોબાળો મચ્યો હતો। તોડફોડ સમયે હોબાળો મચતા કેટલાક લોકો ઘાયલ પણ થયા। સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। હાલમાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। मकान नंबर 3 22 तारीख मुदत आपी थी। 22 तारीख की मुदत आपी हमने। टीवी बीवी બધું અંદર है। रसोड़ा सामान तोड़ी नाख्यो है। તમે ફરિયાદ નોંધાવવા ગયા હતા? हाँ, हमें फरियाद नोंधावा दिया था पुलिस चौकी ने बिल्डर ने घरे हंगामो करवा दिया था। बराबर। તમારે હવે શું રજૂઆત, તમારે શું કહેવું? हमारे एक જ रजूआत છે કે બિલ્ડર ને પકડો ને બિલ્ડર આગળથી જે બી વસૂલ કરવું હોય બિલ્ડર દ્વારા કરો। શું નામ છે બિલ્ડરનું? નામ શું? બિલ્ડરનું નામ શું છે? બિલ્ડરનું નામ દિલીપ કાંતેલા છે ને દામોદર પટેલ। દિલીપ આવે, નિધિવાળો આવે, મ્યુનિસિપાલિટી વાળો આવે, તઈને અહીંયા અંદર આવે, તઈને જરા અમારા પૈસાની રકમ શું કારણથી શું કપટા રાખે રે જેની લોન પાસ કરી છે ને આની કોણામાંથી અધિકારી બી અત્યારે હાજર થાય તો જ આ અધિકારીને અંદર એફઆઈઆર થશે તો જ મકાન ખાલી થશે, તો જ આ મકાનનો અમે કબજો આપીશું। નહીં તો અમે બધા જ અહીંયા છીએ, જેને જ્યાં આવવું હોય ને જેવી રીતે આવવું હોય ને જે સાધનો લઈને આવવું હોય આવી શકે છે। અમારી સાથે પહેલા મુકાબલો કરે અને પછી આ દોડવાની પ્રોસેસ। બિલ્ડર સામે ફરિયાદ માટે સૌથી પહેલા હાજર કરો। આ તકલીફ અમારી નથી, બિલ્ડરે ઊભી કરેલી તકલીફ છે અને આજે બધા રહીશો અહીંયા ભોગવી રહ્યા છે। બધા જ આજે 35 વર્ષથી અહીંયા આગળ છીએ, 2 કરોડના બંગલા છોડીને કામ ધંધા છોડીને આજે 4 દિવસથી અહીંયા આગળ રડી રહ્યા છે કે અમારું મકાન બચાવો, અમારું મકાન બચાવો। અને સરકાર શ્રી મારે સરકાર એને એટલી જવાબદારી મકાન જોતો એએમસી તોડવા માટે આવી શકે, તમને બચાવવા માટે કેમ નહીં? અમારી શું ભૂલ છે? લઈ ગયા છે અને અમારા જોડે સહીઓ કરાઈ છે। તમારી ઈચ્છા નથી તો પણ મંજૂરી ન મુખ્યમંત્રી ગુજરાત સરકારને શું કહેવું છે? કમિશનર સાહેબને બોલાવ્યા અને પછી આપણે સીએમ સાહેબે કીધું કોર્પોરેશનમાં નથી તો પછી આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તમે તપાસ કરો, ત્યાં કોઈ અવેલેબલ નથી। એટલે પછી સાહેબ લેવલની સૂચના હતી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં નારાયણપુરામાં આવેલા સરદાર પટેલ નગરના ખાલી આવાસો 4 BHKના આવાસો અવેલેબલ હતા અને પછી એ શક્ય બન્યું। આપણે માંગણી કરી અને એમને 25 આવાસો આપણને આપ્યા। પરમ દિવસે એમને ચાવી પણ આપી દીધી। પછી અહીંયા ડીવાયએમસી એસ્ટેટ અને ડીવાયએમસી ઝોનલ સાથે 25 સભ્યો છે, ત્યાં 25 મકાનો છે, એ બધાને બોલાવ્યા અને અહીંયા જોઈન્ટ મિટિંગ કરી। સાહેબે એમને કીધું કે અમે આ તમને આપી રહ્યા છીએ, તો એ લોકોએ સ્થળ નિરીક્ષણ કર્યું, એમને ગમ્યા અને એ લોકો પછી બધા એગ્રી થયા અને સામે એમને બાંયધરી પણ આપી, કારણ કે આ આવાસ કોર્પોરેશનનો છે, હાઉસિંગ બોર્ડનો છે, એટલે આવાસ પેટે શું કરવું, આગળ ભાડું કેટલું થશે કે અન્ય જે પણ વ્યવસ્થા થાય એ એમને બાંયધરી આપી કે જે નક્કી કરશે એ અમને બંધન કરતા રહેશે એવી દરેકે બાંયધરી આપી। ગઈકાલે અમારો સ્ટાફ, હાઉસિંગ બોર્ડનો સ્ટાફ
ત્યાં સરદાર પટેલ આવાસના 25 મકાનોમાં ત્યાં ગયા. આ 25 સભ્યોને ત્યાં જ બોલાવ્યા અને ત્યાં જ આપણે ડ્રો કર્યો. અલ્તેજમાં આવેલ સ્નેહાંજલિ સોસાયટીનો જે વિવાદ છે, વિવાદનો હવે અંત તરફ છે, કારણ કે કહી શકાય કે જે આ સોસાયટી ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે, ત્યારબાદ લોકોનો આક્રોશ પણ આપણે જોયો હતો કે જે રીતે આ 25 મકાનોમાં રહેતા પરિવારો છે, પરિવારો એને અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જે રીતે ગઈકાલે ડ્રો દ્વારા સરદાર પટેલ આવાસ યોજના નારણપુરામાં જે મકાનની ચાવીની સોંપણી કરવામાં આવી છે, ત્યારબાદ કહી શકાય કે આજે અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મકાન છે, મકાનને ડિમોલિશ કરવા માટે, એટલે કે તેમાં કહી શકાય કે આ મજદૂરો દ્વારા જે મકાનના બારી બારણા છે દૂર કરાઈ રહ્યા છે. ખાસ કરીને જે રીતે સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે આ જે સોસાયટી છે તેની જે કહી શકાય કે 1995ના સમયથી આ વિવાદ છે, મૂળ માલિક છે તો નિધિ સોસાયટી હેઠળ આવેલી છે. ત્યારબાદ આ જે સોસાયટીના રહીશો તમે જે પણ દસ્તાવેજ કર્યો હતો તે પુરાવા રજૂ કર્યા હતા, પણ કહી શકાય કે જ્યારે નિધિ સોસાયટી જે આ સોસાયટીમાં રહેતા લોકો વચ્ચે જે વિવાદ ચાલતો હતો, કાયદાકીય પ્રક્રિયાઓ કરાઈ હતી, ત્યારે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો કે આ જે મકાનની જે મકાનોની જે જમીન છે તે સુપ્રત કરી દેવામાં આવે મૂળ માલિકને. ત્યારબાદ અંદર મ્યુનિસિપલ કોર્પોરેશને સમગ્ર પ્રક્રિયા હાથ ધરીને હવે કહી શકાય કે જે તંત્ર દ્વારા આ જે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી છે, તેમજ તમામ જે લોકો છે તેમને 25 જેટલા મકાનો પણ સરદાર પટેલ આવાસ યોજનામાં આપવામાં આવે છે. ત્યારે કહી શકાય કે ન્યાય માટે લડતા આ તમામ જે લોકો છે તેમને કહી શકાય કે જે મૂળ માલિક છે તેની સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પણ તમામ લોકો હાલમાં પહોંચ્યા છે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ.